Okay. नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। સ્વાનુભૂતિ દર્શન પ્રથમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન 343 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 343 પ્રશ્નના સમાધાન પછીથી આગળ 344માં પ્રશ્નથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પુસ્તકમાં પાના નંબર 193. અહીંયા પ્રશ્ન છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેયથી એક સાથે જુદો પડે? જુદો પડવાની વાત કરીને પોતે ભગવાન આત્મા સ્વરૂપનું લક્ષ કરે છે તો જુદો પડે છે, ભેદ જ્ઞાન કરે છે અને જુદો પડે છે. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેયથી એક સાથે જુદો પડે? પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં બધા પર પદાર્થ સાથે પણ એકત્વ બુદ્ધિ છે. શુભાવ અશુભાવ સાથે એકત્વ બુદ્ધિ છે એટલે એને પર પદાર્થ સાથે પણ એકત્વ બુદ્ધિ છે. એટલે આમ સ્થૂળ રીતે બધાથી એકત્વ માનતો નથી, પણ એક પણ પર પદાર્થ કે વિભાવ સાથે જેને એકત્વ બુદ્ધિ છે તેને બધા સાથે એકત્વ બુદ્ધિ છે. એક પણ વિભાવ સાથે કે પર પદાર્થ સાથે જો એકત્વ બુદ્ધિ છે તેનો અર્થ એ થયો કે તેને બધા સાથે એકત્વ બુદ્ધિ છે જ, તે જુદો પડ્યો નથી. આ મૂળ વાત કરી. હવે પ્રશ્નનો જવાબ હવે આગળ આવે છે કે એને કહ્યું ને પ્રશ્ન કરનારે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેયથી એક સાથે જુદો પડે? તો પહેલી વાત તો આ સમજાવી કે પર પદાર્થ જે છે એની સાથે એને વિભાવ સાથે એક પણ સાથે ક્યાંય પણ એકત્વ બુદ્ધિ છે તો બધા સાથે એને એકત્વ બુદ્ધિ છે જ. હવે નો કર્મ એટલે જે શરીર છે તે, ભાવ કર્મ એટલે જે શુભાશુભ ભાવ થાય છે તે, જે વખતે ભાવ થાય ત્યારે જ તરત જ આશ્રવ, ભાવ આશ્રવ ને ભાવ બંધ પડે છે. અને દ્રવ્ય કર્મ એટલે ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાય છે તે, એટલે ભાવ આશ્રવ થતા દ્રવ્ય આશ્રવ થાય અને પછી દ્રવ્ય કર્મ બંધાય. તો આ બધી વસ્તુ એને કર્મ છે ને, એટલે કર્મને શરીર છે, એને એવા ભાવ થાય છે અને આ શરીર છે, ઔદારિક શરીર છે. તો એ બધાથી એ આત્મા પોતે જુદો પડે છે, એક સાથે જુદો પડે એમ પ્રશ્ન કર્યો. એટલે પહેલા તો બેનશ્રી એ વાત સમજાવી કે ભાઈ કોઈ પણ પર પદાર્થ કે વિભાવ તો પોતાની પર્યાયમાં થાય છે અને પર પદાર્થ જે બહારમાં છે એના જ્ઞાનનું જ્ઞેય જ. તો એની સાથે જ્યાં સુધી કોઈની પણ સાથે એકત્વ બુદ્ધિ છે તો એનો અર્થ એ થયો કે તેને બધા સાથે એકત્વ બુદ્ધિ છે જ, એટલે તે જુદો પડ્યો નથી. એટલે આ જે વાત કરી એનો અર્થ એ થયો કે એવું ન હોય કે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ સાથે
એનાથી જુદું પડે અને નો કર્મથી જુદો ન પડ્યો હોય એવું બને જ નહીં, એમ કહેવાનો આશય છે. નો કર્મ એટલે શરીર, અથવા તો ભાવ કર્મથી જુદો પડ્યો અને નો કર્મથી જુદો પડ્યો પણ દ્રવ્ય કર્મથી જુદો ન પડ્યો, તો કે એમ પણ ન બને. આ જે પહેલું વિધાન જે કર્યું એનોમાં જેનો જવાબ તો આવી ગયો, પણ એ વિધાન પછી આગળ કહે છે કે દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ રૂપે પોતે પરિણમે છે. નવા નવા ભાવે થાય છે તો દ્રવ્ય કર્મના નિમિત્તે થાય છે, પણ તે પોતાનો સ્વભાવ નથી. જે નવા ભાવ થયા દ્રવ્ય કર્મના ઉદયો એની સાથે જોડાઈને એના નિમિત્તે થયા, પણ ભાવ તો પોતાની પર્યાયમાં થયા ને, તો એ પોતાનો સ્વભાવ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જુએ તો વિભાવ પણ પોતાથી જુદો છે. પોતાનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર, એ દ્રવ્ય અનંત ગુણનો પિંડ અસંખ્ય પ્રદેશ પ્રમાણ એક સત્તા, એ દ્રવ્યથી વિચાર કરીએ, એ દ્રવ્યની દ્રષ્ટિ કરીને જોઈએ તો જે વર્તમાન પર્યાયમાં વિભાવ થયો છે, શુભ કે શુભ ભાવ છે, એ પણ પોતાનો નથી. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ જોઈએ તો વિભાવ પણ પોતાથી જુદો છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા તો સ્પષ્ટ લાગે છે, છતાં તેની સાથે જેને એકત્વ બુદ્ધિ છે એટલે વિભાવ સાથે, તે પર તરફ દ્રષ્ટિ કરીને ઊભો છે. વિભાવ થયો એટલે દ્રષ્ટિ તો પર તરફ છે. વિભાવ એટલે શુભ કે શુભ ભાવ થયો છે તો દ્રષ્ટિ તો આત્મા તરફ છે નહીં, એની દ્રષ્ટિ તો પર તરફ છે. તો કે છે કે જેને આ વિભાવ થાય છે તો એવા એની દ્રષ્ટિ તો પર તરફ જ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો વિભાવ પોતાથી જુદો છે, છતાં તેની સાથે તેને એકત્વ બુદ્ધિ છે તો તે પર તરફ દ્રષ્ટિ કરીને ઊભો છે. અને એ ક્યાં જુદો પડ્યો છે? તો જુદો પડ્યો નથી. એકત્વ બુદ્ધિ છે તો પછી તો મૂળ તો એ વાત સિદ્ધ કરવી છે કે ત્રણેયથી સાથે જ જુદો પડે છે. બધું બધાથી ભેદ જ્ઞાન કરે છે તો બધાથી એક સાથે, એમ નથી કે હજી શરીરથી હું જુદો નહીં, અથવા તો આ કર્મ છે એનાથી હું જુદો નહીં, કે આ વિભાવ ભાવ છે એનાથી હું જુદો નહીં, એમ નથી. એમ કહેવાનો આશય છે બેનશ્રીનો. કોઈને એમ લાગે કે હું બધાથી જુદો પડ્યો છું અને માત્ર વિભાવ સાથે એકત્વ બુદ્ધિ છે, શુભ ભાવ સાથે મને એકત્વ બુદ્ધિ છે, એમ કોઈને એમ લાગે, એટલે કે એટલું જ બાકી રહ્યું છે. પણ જો તે એક વિભાવમાં પણ એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે તો તેને બધા સાથે એકત્વ બુદ્ધિ ઊભી જ છે. એનો અર્થ એ થયો કે જ્યારે વિભાવથી છૂટે ત્યારે બધાથી છૂટે, એટલે વિભાવથી પણ છૂટે. દ્રવ્ય કર્મ નો કર્મ બધું જે છે એનાથી જુદો છે એ સહેલું છે, પણ સાથે ને સાથે જ્યારે પોતે વિભાવથી પણ જુદો છે, બધાથી જુદો છે, એમ થઈ જાય છે. એટલે પેલા ભાઈના પ્રશ્નનો ઉત્તર એ રીતે આવ્યો કે હા, ત્રણેયથી એક સાથે જુદો પડે. અને જ્યારે જુદો પડે છે તો કે જ્યારે વિભાવ ભાવે નથી થતો ત્યારે, સ્વભાવ ભાવે થાય છે ત્યારે. એના પછી પ્રશ્ન છે 345મો પ્રશ્ન. એમાં કહે છે કે આપનું કહેવું છે કે વિભાવ ભાવમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાં જ દ્રષ્ટિ રહેલી છે, એમ કેવું છે એમ આપનું? પેલાએ પ્રશ્ન ફરી પેટા પ્રશ્ન કર્યો. બીજી બેનશ્રી કહે છે કે હા, વિભાવ ભાવમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી પરમાં જ દ્રષ્ટિ રહેલી છે. તો કે હા, પર તરફ દ્રષ્ટિ રહેલી છે. તેની દ્રષ્ટિની દિશા જ પર તરફ છે. દ્રષ્ટિની દિશા સ્વ તરફ આવી જ નથી, સ્વને ગ્રહણ કર્યું જ નથી, તેણે દ્રષ્ટિની દિશા બદલાવી નથી. દ્રષ્ટિની દિશા જો પર તરફ છે તો તેમાં બધા પર આવી જાય. એક પર નહીં પણ બધા પર આવી જ ગયા. અને એ બધા જેનું પણ લક્ષ કરે છે, સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા બધાનું લક્ષ કરે છે, તો એમાં એને વિભાવ એટલે શુભ ભાવ અથવા તો બીજા એવા પદાર્થોનું લક્ષ કરે છે તો અશુભ ભાવ. તો એમાં એને શુભ કે અશુભ ભાવ જ છે, એ વિભાવ ભાવે જ છે. અને એ એની દ્રષ્ટિ પર તરફ જ છે. એટલે પરમાં તો બધું આવી જાય છે. એના પછી
આ 345માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 346મો પ્રશ્ન છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે પર પદાર્થ મારા નથી એમ વિચારીને નક્કી તો કર્યું છે. પર પદાર્થ મારા નથી એમ વિચારીને નક્કી તો કર્યું છે, છતાં તેને પર પદાર્થથી સાચું ભેદજ્ઞાન કેમ થતું નથી? નક્કી તો મેં કર્યું છે કે પર પદાર્થ મારા નથી, છતાં પણ મને પર પદાર્થથી સાચું ભેદજ્ઞાન કેમ થતું નથી? એવો ભાઈનો પ્રશ્ન છે. નક્કી કર્યું છે પણ ભેદ જ્ઞાન નથી થતું, એમ જ થયું ને. પૂજ્ય બેનશ્રી સમાધાન આપતા કહે છે કે આ બધા ઘર, મકાન, કુટુંબ આદિ મારા નથી એવો વૈરાગ્ય તો જીવે ઘણી વાર કર્યો છે. આવા વૈરાગ્યના ભાવ જીવને ઘણી વાર થયા છે. ક્ષણિક વૈરાગ્ય તો આ જીવને ઘણી વાર થયો છે. તથા શરીર આદિ બધા પર પદાર્થ મારા નથી, એ પર છે એમ પણ વિચાર કર્યો છે, અને તે વિચાર કરીને જુદો પડે છે. પણ તેની પરિણતિ પર સાથે એકત્વ થઈ રહી છે, ત્યાં સુધી એકત્વ બુદ્ધિ ઊભી જ છે. વિચાર કરીએ એટલે જુદા પડી જવાય છે એમ નથી. વિચારમાં જુદો પડ્યો, વિકલ્પમાં, પરંતુ વાસ્તવમાં જુદો પડ્યો નથી. એની પરિણતિ જ્યાં સુધી પર સાથે એકત્વ થઈ રહી છે, કરી રહી છે એકત્વ, ત્યાં સુધી એકત્વ બુદ્ધિ ઊભી જ છે. અને વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ છે તો બધા સાથે પણ એકત્વ બુદ્ધિ છે, એટલે એને એકત્વ ગયું જ નથી, પર સાથેનું એકત્વ ટળ્યું જ નથી. આખી ધર્મની પ્રક્રિયા એ જ છે ને. પરથી વિરક્ત થાય અને સ્વથી એકત્વ, તો આને તો હજી આના કરતા ઊંધી દશા છે. પરથી એકત્વ છે, પરથી એકત્વ છે ત્યાં સુધી સ્વ તરફ એ જતો જ નથી. કે છે કે વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ છે તો બધા સાથે પણ એકત્વ બુદ્ધિ છે. તેને શરીરમાં કાંઈ થાય તો તે વિચાર કરે કે શરીરથી હું જુદો છું, પણ સહજ ભેદ જ્ઞાન રહેવું જોઈએ તે રહેતું નથી. આ બહુ સમજવા જેવી વાત મૂકી. જ્યારે જેનો વિકલ્પ આવે ત્યારે એનો વિચાર કરે કે હું એનાથી જુદો છું, પણ સતત હું બધાથી જુદો છું એવું ભેદ જ્ઞાન રહેતું નથી. સહજ ભેદ જ્ઞાન સતત રહેવું જોઈએ. શરીરની વાત કરીએ ત્યારે એમ નહીં. જે શુભાશુભ ભાવ થાય એનાથી, શરીરથી, બધાથી હું જુદો છું એ સતત રહેવું જોઈએ. સતત પોતે જે છે, પોતાનું જે જ્ઞાન સ્વરૂપ છે એની સાથેનું એકત્વ તો જ પ્રબળ થાય. અહીંયા કહે છે કે સહજ ભેદ જ્ઞાન રહેવું જોઈએ. એમ વિચાર કરીએ આ હું શરીરથી જુદો એમ નહીં, સહજ એનાથી જુદો છે એવું ભેદ જ્ઞાન રહેવું જોઈએ તે રહેતું નથી. માટે વિચારથી જુદો પડે છે, પણ વાસ્તવિક ભેદ જ્ઞાનની પરિણતિ તેને નથી. એટલે એ ભેદ જ્ઞાનની પરિણતિ સહિત એ જુદો પડ્યો નથી. ભાઈએ પ્રશ્ન કર્યો ને કે કેમ પર પદાર્થથી સાચું ભેદ જ્ઞાન કેમ થતું નથી? વિચાર તો કરીએ છીએ, પણ વિચાર કરે એટલે શું થઈ ગયું? પેલા એક ઉદાહરણ આપીને આ વાત સમજાવી હતી કે બેડીથી બંધાયેલો છે તો પછી વિચાર કરે કે આ બેડીથી છૂટવું છે અને બેડી તોડ્યા વગર છૂટાશે નહીં વગેરે. એ વિચાર કરે એટલે કઈ થશે ના, એનો પ્રયત્ન થવો જોઈએ. એવી જ આ વાત છે. પદાર્થ મારા નથી એમ વિચારીને નક્કી તો કર્યું છે, પણ એમ નહીં ચાલે. એને ભેદ જ્ઞાન દ્વારા એવી પરિણતિ ઊભી કરવી પડશે કે બધાથી પોતે જુદો છે. પોતાની પરિણતિ જ એમ ચાલે. આપણને ક્યારેય એમ થાય છે કે હું મનુષ્ય નથી, એ પરિણતિ સતત જળવાઈ રહી છે ને. આપણને ક્યારેય એમ નથી થતું. અરે નાટકમાં કોઈ એવો રોલ કરતા હોય તો એમ નથી થતું. કેટલી વખત જોઈએ છે ને આપણે, લોકો પ્રાણી બને છે, એવા રોલ કરતા હોય છે, બધું હોય છે, જાત જાતનું કરે છે, એવા વેશ ભજવે છે, તો એને એમ થાય છે કે હું મનુષ્ય નથી. એવું ક્યારેય નથી થતું.
એ મનુષ્ય તો વર્તમાન પર્યાય છે, આ ભવમાં છે. એની પહેલાના ભવમાં કે હવે પછીના ભવમાં શું હશે એ ખબર નથી. તો મનુષ્ય સાથે મનુષ્યની પર્યાય છે, તો એની સાથે પોતાને કેટલું બધું એકત્વ, સતત એકત્વ વર્તે છે, એમાં કઈ ફેર પડતો જ નથી. તો એવી રીતે હું ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું અને બધું મારાથી જુદું છે, એવું ભેદ જ્ઞાન સતત રહેવું જોઈએ. એવું ભેદ જ્ઞાન સતત રહેવું જોઈએ. પછી ગમે તે પર્યાયમાં જાય તો પણ એને વાંધો આવતો નથી. એટલે વાસ્તવિક ભેદ જ્ઞાનની પરિણતિ એને નથી, માત્ર વિચાર કરે છે. તો એ 346ના પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, આત્મા અનંત શક્તિઓનો પિંડ છે, પણ હજુ જ્ઞાન ગુણ ખ્યાલમાં આવતો નથી, તો આ પરિસ્થિતિમાં કામ કેમ થશે? આત્મા અનંત શક્તિઓનો પિંડ છે એ વાત ગુરુદેવે સમજાવી, 47 શક્તિનું વર્ણન કરી અને સરસ રીતે એ સમજ આપી કે પોતાનામાં આવી શક્તિ રહી છે. એટલે એ માત્ર એને નામ યાદ રાખ્યા એવું જ થયું ને. જો એ શક્તિ જીવત્વ શક્તિથી શરૂ કરીને બધી શક્તિની જે વાત કરવામાં આવી, એ શક્તિનું વર્ણન હતું, એ વખતે સમજતાની સાથે એ શક્તિ મારી છે, એમ આ મારી વાત છે એમ પોતાની પર ઉતારતો ગયો હોત તો એને આવો પ્રશ્ન ન થાત કે જ્ઞાન ગુણ ખ્યાલમાં ના આવે એવો પ્રશ્ન થતા. કેમ કે એ જ્ઞાન કરવા વાળો એ પોતે જ છે. 47 શક્તિનું જે વર્ણન થયું તે દ્વારા 47 શક્તિનું જ્ઞાન કરવા વાળો એ પોતે જ છે. એ જ્ઞાન ગુણ ખ્યાલમાં ના આવે એવો પ્રશ્ન ક્યાં રહ્યો પછી? એટલે સ્વાધ્યાય ગુરુદેવનું પ્રવચન આપણે સાંભળીએ એમાં પણ બહુ મોટો ફેર છે. અહીંયા તો બેનશ્રીએ સમાધાન આપ્યું છે, આપણે લઈએ. પ્રશ્ન શું છે કે આત્મા અનંત શક્તિઓનો પિંડ છે, પણ હજુ જ્ઞાન ગુણ ખ્યાલમાં આવતો નથી, તો આ પરિસ્થિતિમાં કામ કેમ થશે? એટલે બે જવાબ આપવાના છે. એક તો જ્ઞાન ગુણ ખ્યાલમાં નથી આવતો એ માટેનો, અને બીજું કેવી રીતે કાર્ય થશે. આત્મામાં અનંત શક્તિ છે. પૂજ્ય બેનશ્રી કહે છે આત્મામાં અનંત શક્તિ છે, જ્ઞાન ગુણ લક્ષમાં નથી આવતો કારણ કે પોતે યથાર્થ રીતે જોતો નથી, યથાર્થ રીતે જાણતો નથી. પોતે પોતાને ગ્રહણ કરી શકે તેમ છે, પોતે પોતાને ગ્રહણ કરી શકે તેમ છે. પોતાને ગ્રહણ કરવાની અનંતી શક્તિ તેનામાં છે, પણ પોતાને ગ્રહણ નથી કરતો. અને એમાં પોતાને ગ્રહણ નહીં થવાનું કારણ શું છે? તો કે છે કે દ્રષ્ટિ અને ઉપયોગ પર તરફ છે, એટલે પોતાને એ ગ્રહણ નથી કરતો. દ્રષ્ટિ અને ઉપયોગ પર તરફ છે. જો પોતે પોતાને ગ્રહણ કરે, પોતે પોતામાં પરિણમે, તો પોતે પોતા રૂપ થઈ જાય. પોતે ભગવાન આત્મા છે, આત્માને ગ્રહણ કરે એટલે આત્માની દ્રષ્ટિ કરી, ઉપયોગને એ તરફ ફેરવી અને એમાં સ્વરૂપમાં એકાગ્રતા કરે, તો પોતે પોતામાં પરિણમે, તો પોતે પોતા રૂપ થઈ જાય, એટલે જ્ઞાન રૂપ થઈ જાય. પોતાનો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવે પરિણમી જાય. પહેલા તે અંશે થાય ને પછી પૂર્ણ થાય. એવું અનંતું બળ આ જીવમાં છે, એવું અનંતું બળ તેનામાં છે, એટલે આ જીવમાં છે. આત્મામાં અનંતા ગુણ છે, તે એક ચૈતન્યને જ્યાં ગ્રહણ કર્યો ત્યાં બધા સ્વભાવ રૂપે પરિણમવા લાગે છે. દરેક ગુણ પોતા તરફ પરિણમે છે, દરેક ગુણ પોતા તરફ પરિણમે છે. અનંતા ગુણ છે, અને અનંતા ગુણનો વિચાર કરી અને એમ પરિણમી શકાતું નથી. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે, અને એના જ્ઞાન દર્શન બે મુખ્ય ગુણ અને એવો ઉપયોગ. તો એ ઉપયોગ દ્વારા એ સ્વનું લક્ષ કરે છે, તો અનંત ગુણોનું ભવન એને અનુભવમાં આવી જાય છે. એટલે ચૈતન્ય, ચેતના અથવા તો ચિત્તી શક્તિ એટલે દર્શન શક્તિ અને જ્ઞાતૃ શક્તિ. એટલે
જ્ઞાતા દ્રષ્ટાપણું જે છે એને જ આપણે ચેતના કહીએ છીએ, જ્ઞાન દર્શનની ચેતના. તો એક ચૈતન્યને જ્યાં ગ્રહણ કર્યો ત્યાં બધા સ્વભાવ રૂપે પરિણમવા લાગે છે. શું? ગુણો બધા સ્વભાવ રૂપે પરિણમવા લાગે છે. એટલે કે અંદરમાં જે ગુણોનું જેવું પરિણમન થઈ રહ્યું હતું એવું જ હવે એને પ્રગટ અનુભવમાં પણ આવે છે. એમ એ સ્વભાવ રૂપે પરિણમે છે. બે પણ રહેતું નથી, અદ્વૈતપણે પોતે સ્વભાવ રૂપે પરિણમે છે. દરેક ગુણ પોતા તરફ પરિણમે છે. એટલે દરેક ગુણ જે છે એ પોતે જે છે એ તરફ જ પરિણમે છે. એનો અર્થ શું? 15 પરિણમતો હતો તો એનાથી એ જુદો રહી અને એને અનુભવે એમ બનતું નથી. જેટલા ગુણ જે છે એનું પરિણમન પોતાને અનુભવમાં આવે છે તો એ બીજી વસ્તુને જોતો હોય એવી રીતે એને જાણે છે, એમ વસ્તુનું સ્વરૂપ નથી. પોતા રૂપે પોતા તરફ પરિણમે છે. એટલે એ ગુણ સાથે એ એકમય થઈ અને એને અનુભવે છે. એટલે અહીંયા બેન્થ્રી એને એ રીતે લીધું કે દરેક ગુણ પોતા તરફ પરિણમે છે, કઈ જુદો પરિણમતો નથી, પોતાની તરફ જ પરિણમી રહ્યો છે. અનુભવમાં એમ જ આવે છે કે ગુણનું ભવન પોતાને જ છે, પોતે જ એ ગુણો અનંત ગુણ રૂપે પોતે જ પરિણમી રહ્યો છે. તો એ 347 પ્રશ્નનું સમાધાન થયું. હવે એનો તો પ્રશ્ન એમ હતો કે પણ હજુ જ્ઞાન ગુણ ખ્યાલમાં આવતો નથી. અરે જ્ઞાન ગુણની વાત તો પૂજ્યબેને ઘણી વાર કરી દીધી કે આ જે જાણે છે તે જ જ્ઞાન છે. ગુરુદેવે સમજાવ્યું તે એમાં ખ્યાલમાં તારે શું લેવું છે? એના ઉપર તારે શું પુસ્તક લખવું છે? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન કરી રહ્યો છે એ જ પોતાનો ગુણ છે. અને જે જ્ઞાન થઈ રહ્યું છે એ તો બધી એ જ્ઞાનની પર્યાય છે. અને એમાં જે કંઈ જણાઈ રહ્યું છે એ બધા તો જ્ઞેયો છે. એ જ્ઞેયો જેમાં ઝળકી રહ્યા છે એ દરેક સમયની પર્યાય એ કોને કારણે છે? કોની પર્યાય છે? એ પેલા જ્ઞેયોની પર્યાય નથી, એ જ્ઞાનની પર્યાય છે. આપણે આ વાતને જરાક પકડીએ તો આત્મા જ્ઞાન દ્વારા સહેલાઈથી સમજાય એવો છે, પકડાય એવો છે. વસ્તુ આપણને દેખાય છે તો આ કોમ્પ્યુટર દેખાય છે ને કોમ્પ્યુટરને જોવા વાળી પર્યાય થઈ, તે પર્યાય એ કોમ્પ્યુટરને કારણે નથી થઈ. એ પર્યાય કોને કારણે થઈ? એ જ્ઞાનની પર્યાય જેમાં કોમ્પ્યુટર દેખાય છે તો એ જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન ગુણને કારણે થઈ છે. કોમ્પ્યુટર તો એમાં જ્ઞેય તરીકે ઝળકે છે એ પર્યાયમાં, અને એનો સમય છે, એટલો સમય જ એમાં ઝળકે છે. પછી બીજા તરફ ઉપયોગ જાય છે તો બીજું એમાં તેને દેખાય છે તો એ ઝળકે છે. તો બધી પર્યાયો, દરેકને જાણવા વાળી પર્યાયો જ્ઞાનની પર્યાય થાય. એ બધી જ્ઞાનની પર્યાય કોની છે? જ્ઞાન ગુણની જ પર્યાય છે. કે દરેક જાણવું, જે પરનું જાણવું છે તે બધું પણ જો શાંતિથી વિચાર કરે, એનું મૂળ શોધે તો એ પોતાનો જ્ઞાન ગુણ એ જ પોતે જ છે. જ્ઞાન ગુણ પોતાથી જુદો નથી, એટલે પોતે જ છે, પોતે જ જાણી રહ્યો છે. કોણ જાણે છે એમ પૂછીએ તો તરત જ કહેશે કે હું જાણું છું. તો તરત જ બોલે છે હું જાણું છું. પણ એ હું જે કહે છે એ હું જેને કહી રહ્યો છે એ કોને હું કહી રહ્યો છું? હું જાણું છું તો એ જ્ઞાન ગુણ જ છે. એમાં જ્ઞાન ગુણ ખ્યાલમાં આવતો નથી એવી ક્યાં વાત છે? પણ આ પરિસ્થિતિમાં કાયમ કામ કેમ થશે તો એ વિશેનું માર્ગદર્શન પૂજ્યબેન શ્રીએ ઘણું સારું આપ્યું છે. પરિણમનમાં ખાસ મુખ્ય વાત લીધી છે. એના પછીનો પ્રશ્ન છે 348મો પ્રશ્ન છે. શું તેને ભરોસો એમ આવે કે આ મારી ચીજના આધારે મને કાયમ શાંતિ, સંતોષ, નિરાત અનુભવાશે? શું આ જીવને એવો ભરોસો આવે કે આ મારી ચીજ, મારું સ્વરૂપ, એના આધારે મને કાયમ હંમેશ માટે શાંતિ, સંતોષ, નિરાત અનુભવાશે? એવો ભરોસો આવે? ત્યાંથી કોઈ વાર પાછું નહીં ફરવું પડે એવી પ્રતીતિ શું આવી શકે? એવી પ્રતીતિ આવી શકે? પહેલા તો
દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જ્ઞાની મહાપુરુષોએ જે કહ્યું છે એ વાત ઉપર વિચાર કરી અને નિર્ણય કરે, સ્વવિકલ્પ દશામાં નિર્ણય કરે, આ બધી વાતનો નિર્ણય કરે અને પછી નિર્ણય કરે પછી એને ભરોસો આવવાની વાત થાય. પેલા નિર્ણય તો કર, નિર્ણય કર્યા વિના ક્યાં વાત આવવાની છે. આત્માનો નિર્ણય કરે અને પછી એની અનુભૂતિ કરે એટલે એને પ્રશ્નનો જવાબ મળી જાય કે કાયમ આવી જ શાંતિ, સંતોષ, નિરાશ બધું અનુભવાશે જ, બધું આત્મામાં પડ્યું જ છે. અનુભવ વિના તો એ કાંઈ થવાનું નથી. વાતો કરવાથી થવાનું છે? ના. વાતો કરવાથી વિશ્વાસ આવવાનો છે કે પુરુષાર્થ કરવાથી આવશે? પહેલા નિર્ણય કરે, પાકો નિર્ણય કરે, ડગી ન જાય, ચલિત ન થઈ જાય એવો નિર્ણય કરે કે એમ જ છે, પોતે ભગવાન આત્મા છે, એ અનંત ગુણનો પિંડ છે, તેમાં શાંતિ, સંતોષ બધું અંદરમાં ભરું પડ્યું છે, તે બધું પોતાને સહજ પ્રાપ્ત જ છે. એ જ અનુભવ પછી સતત રહેશે જ અને ત્યાંથી કોઈ વાર પાછા ફરવાનું થશે નહીં. સિદ્ધ ભગવાનની એવી જ ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ દશા છે. તીર્થંકર ભગવાનને પણ એમ જ છે. તો એ પ્રતીતમાં આવવાની વાત જે છે તો એનો વિચાર કરે, ચિંતન કરે અને અનુભૂતિ કરે, એ જ ખરેખર તો એનો માર્ગ છે. પહેલા સ્વવિકલ્પ દિશામાં નિર્ણય કરવો જોઈએ, વિશ્વાસ કરવો જોઈએ. તો શું પ્રશ્ન છે કે શું તેને ભરોસો એમ આવે કે આ મારી ચીજના આધારે મને કાયમ શાંતિ, સંતોષ, નિરાત અનુભવાશે, ત્યાંથી કોઈ વાર પાછું નહીં ફરવું પડે, એવી પ્રતીતિ શું આવી શકે? પછી બેનશ્રી કહે છે કે હા, એવી પ્રતીતિ આવવી જોઈએ. આવી શકે એટલે આવવી જોઈએ અને પુરુષાર્થ કરવો જોઈએ તો આવે, એમને એમ કઈ નહીં આવે. આ જ્ઞાયક જ સત્યાર્થ રૂપ છે. આ પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે, એ જ સત્યાર્થ છે, સત્યાર્થ રૂપ છે, એ જ કલ્યાણ રૂપ છે અને અનુભવવા યોગ છે. સ્વાનુભૂત્યા ચકાસશે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું ને, સ્વને અનુભવમાં આવે એવો છે, બીજી કોઈ રીતે આત્મા અનુભવમાં આવતો નથી, ખબર પડતી નથી, જ્ઞાન થતું નથી. એ અનુભવવાની ચીજ છે, તે અનુભવવા યોગ છે. તેમાંથી જ તૃપ્તિ અને આનંદ આવશે. સમયસારમાં આવે છે ને કે આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. આત્મામાંથી જ તૃપ્તિ થાય છે. જેમાંથી તૃપ્તિ થશે, જેમાંથી બહાર આવવાનું મન નહીં થાય, એવા તૃપ્ત સ્વરૂપ, સંતોષ સ્વરૂપ આત્માને ગ્રહણ કર. આગળ કહે છે કે તું ગોતે છે બધું બહાર, વસ્તુ અંદરમાં છે અને તું એની શોધ ક્યાં કરે છે? બહારમાં શોધ કરે છે. એટલે ક્યાંથી તને એ પ્રાપ્ત થાય? તું શોધે છે, ગોતે છે બધું બહાર, પણ અંદરમાંથી બધું પ્રગટ થશે. તારે આનંદ કે જ્ઞાન માટે બહાર ફાંફા નહીં મારવા પડે. અંતરદ્રષ્ટિ થતા જ્ઞાન, આનંદ તેની મેળે સ્વયં પરિણમશે, જેમાં કોઈ થાક નથી, કષ્ટ નથી, કોઈની અપેક્ષા નથી, કોઈ એને અટકાવી શકતું નથી. એવો આત્મા પ્રગટ રૂપે સહજ પરિણમશે. પણ શરૂઆતની ભૂમિકામાં પલટો ખાવામાં મુશ્કેલી પડે છે અને કઠણ લાગે છે, એટલું જ. બાકી એક વખત તને આવડી ગયું કેવી રીતે આત્મામાં જવાય છે, પછી તો તું વારે વારે આત્મામાં જઈશ. એ 348માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, પહેલા પરને આધારે મારું જીવન છે એમ ભાસતું હતું, સ્વભાવ સમજ્યા પછી મારું જીવન મારે આધારે છે એમ લાગે ખરું? પહેલા પરને આધારે મારું જીવન છે એમ ભાસતું હતું, સ્વભાવ સમજ્યા પછી, એટલે એનો અર્થ કે એને સ્વભાવ સમજાયો નથી, તો કે છે કે સ્વભાવ સમજ્યા પછી મારું જીવન મારે આધારે છે એમ લાગે ખરું? એનો ઉત્તર આપ્યો છે કે કોઈના આધારે હું નથી,
કોઈના આધારે હું નથી. હું પરથી ટકું છું કે પરથી મારું જીવન છે એમ નથી, પરંતુ સ્વયં મારા અસ્તિત્વથી હું ટકેલો છું. હું મારા અસ્તિત્વથી ટકેલો છું. શાશ્વત અસ્તિત્વ છે મારું, કાયમ ટકી રહેવું. હું નિત્ય પદાર્થ છું, અવિનાશી છું. એટલે મારું હોવાપણું છે 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 છે. ક્યારથી છે? તો અનંત કાળથી છે. ક્યાં સુધી રહેશે? તો અનંત કાળ સુધી રહેશે. એટલે અસ્તિત્વ મારું તો છે ને છે. તો એ અસ્તિત્વ કોઈને કારણે નથી, અને એ અસ્તિત્વ કોઈને કારણે ટકે છે કે નુકસાન પામે છે એમ પણ નથી. પરંતુ સ્વયં મારું અસ્તિત્વ છે, તે મારું અસ્તિત્વ મારાથી છે. એટલે મારા અસ્તિત્વથી હું ટકેલો છું. હું સ્વયં નાયક એક પદાર્થ છું. કોઈ અન્ય પદાર્થથી, અન્ય સાધનોથી ટકવું એવું મારું તત્વ નથી. મારે ખરેખર કોઈ ના આધારની જરૂર નથી. મારે કોઈના આધારની જરૂર નથી. મારા અસ્તિત્વને ટકાવવા માટે મારે કોઈના આધારની જરૂર નથી, કોઈના આશ્રયની જરૂર નથી. મારું અસ્તિત્વ તો ત્રિકાળ છે, જે છે અનંતકાળથી છે અને અનંતકાળ સુધી રહેવા વાળું છે. એટલે કે છે કે કોઈ અન્ય પદાર્થથી કે સાધનથી ટકવું એવું મારું તત્વ નથી. મારે કોઈ પર પદાર્થના આશ્રયની જરૂર નથી. આવું સ્વરૂપ હોવા છતાં પોતે એકત્વ બુદ્ધિ કરી અને અટકી ગયો છે. બીજે બારમાં ક્યાંક ને ક્યાંક એકત્વ બુદ્ધિ કરીને અટકી ગયો છે. અટકી ગયો છે એટલે સ્વરૂપમાં જતો નથી, એમ અટકી ગયો છે. સ્વરૂપ તરફ વળતો નથી. બારમાં એકત્વ બુદ્ધિ કરીને અટકી ગયો છે. શરીર સાથે એકત્વ બુદ્ધિ કરીને અટકી ગયો છે. એટલે પોતાની ચીજ જે છે એ તરફ જતો જ નથી. વળી આગળ કહે છે કે સ્વતઃ સિદ્ધ સ્વભાવ તેને કહેવાય કે જેને પરના આશ્રયની જરૂર પડે નહીં, પરની કોઈ અપેક્ષા એને હોય નહીં. સ્વતઃ સિદ્ધ, સ્વયં પોતાથી જે સિદ્ધ છે, સાબિત થાય છે, પ્રકાશે છે, જેનું અસ્તિત્વ પણ પોતાથી છે, એનું પરિણમન પણ પોતાથી જ છે. એ જેનો ભાવ છે એ સ્વભાવ. તો સ્વતઃ સિદ્ધ સ્વભાવ તેને કહેવાય કે જેને પરના આશ્રયની જરૂર પડે નહીં. જે સ્વતઃ સિદ્ધ સ્વભાવ હોય તે સ્વયં પરિણમે, અને તે સ્વભાવ અમર્યાદિત હોય, એને કોઈ મર્યાદા હોય નહીં. સ્વભાવ છે, પોતાનો ભાવ છે, એને વળી મર્યાદા કેવી? તેથી જ્ઞાન, આનંદ આદિ અનંતા ગુણોનો જે સ્વભાવ છે તેને મર્યાદા નથી. અનંત જ છે, બધું જ અનંત છે. આવા સ્વભાવની મહિમા આવે તો તે પોતા તરફ જાય, સ્વ તરફ વળે. બહારથી અને વિભાવની પરિણતિથી, વિકલ્પની ઘટમાળથી તેને થાક લાગે તો પોતાના ચૈતન્યનો આશ્રય ગ્રહણ કરે. બહારથી એને થાક લાગે, કંટાળે, એને થાય કે ના હવે બહારમાં ક્યાંય સુખ નથી, એવો નિર્ણય થાય. વિભાવની પરિણતિથી અને વિકલ્પની ઘટમાળથી પણ એને હવે થાક લાગે, આ નહીં, આ મારું સ્વરૂપ નથી, તો એ પોતાના ચૈતન્યનો આશ્રય ગ્રહણ કરે. જો તે બહારથી થાકતો નથી અને બહારમાં જ હજી રસ પડ્યા જ કરે છે તો ત્યાં જ રોકાશે. તે બહારથી થાકતો નથી તો પોતાનો આશ્રય લેવો, એટલે સ્વનો આશ્રય લેવો કઠણ પડે છે. કેમ કે બહારમાં જ એને રસ છે તો બહારમાં રોકાયો છે તો સ્વ તરફ ક્યાંથી વળશે? એટલે સ્વનો આશ્રય લેવો કઠણ પડે, કેમ કે બહારમાં રસ છે. અને પછી આશ્રય સ્વનો લેવા જાય તો એ પુરુષાર્થ કેવો હોય? ખૂબ નબળો પુરુષાર્થ હોય, જેથી કાંઈ થાય નહીં. રસ્તો બહારમાં છે, બહારથી થાકતો નથી, બહારમાં બધું ગમે છે, બહારમાં બધું જ ગમે છે, તો પછી આ સ્વાધ્યાય વગેરેમાં કેટલો રસ પડે? બધું બહારમાં ઘણું બધું ગમતું હોય, ખૂબ બધું ફરવાનું ગમતું હોય, બધે ફરીએ, આ તે બધું આમ કરીએ તેમ કરીએ, એના સંબંધીના જેવો સ્વાધ્યાય પૂરો થાય તેમ કે તરત જ આયોજનો કરતો હોય, આ બધું ચાલતું હોય
અને બહારની વાતમાં એ થાકે જ નહીં. રોજ નવું 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 કંઈક ને કંઈક કર્યા કરે, એના સંબંધીના વિચારો કર્યા કરે. તો પછી હવે કહે છે કે મારે હવે આત્માનો અનુભવ કરવો છે, તો એ ક્યાંથી થશે? બહારનો રસ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી સ્વ તરફ એ વળવાનો જ નથી. ઉપયોગ ક્યાં રહેવાનો છે? મનમાં જે સ્મૃતિમાં જે કાંઈ પડ્યું છે એની સાથે ઉપયોગ રહેવાનો છે. બધું જે મનમાં પડ્યું છે, ભાવ મનની અંદર પડ્યું છે, એ તો બધું એને રોજે રોજ એના વિકલ્પો કરી અને બારમાં ને બારમાં જાતે રહી અને એ ઊભું કર્યું છે. એટલે એ બહારથી થાકતો નથી, તો પછી પોતાનો આશ્રય લેવો એને કઠણ પડે છે. તેને થાક લાગે કે આ વિભાવ પરિણતિ તો કૃત્રિમ છે, એ સહજ નથી. આ બધું એના આશ્રય કંઈ ખરેખર આનંદ થાય છે, સુખ થાય છે એવું નથી. એ બધી વિભાવ પરિણતિ છે, એમાં લક્ષ પરનું છે અને એ બધું સહજ નથી. જો સહજ હોય તો પોતાના ગુણને કારણે હોય. વળી સહજ હોય તો સતત એક સરખું રહે. સહજ હોય તો પછી એમાં જાત જાતનું જુદું જુદું કંઈ થાય નહીં. એકના એક પદાર્થમાં પહેલા આપણને ખૂબ રસ પડે, ખૂબ ગમે, ખૂબ ભાવે, અને પછી થોડો વખત થાય એટલે એ પદાર્થ નથી ગમતો, નથી ભાવતો. એટલે એનો અર્થ જ એ છે કે સહજ નથી, ગુણને કારણે નથી. એ કૃત્રિમ છે, સહજ નથી. તેમજ કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે. તો પોતાના સહજ સ્વભાવનો આશ્રય ગ્રહણ કરવાની અંદરથી જિજ્ઞાસા ભાવના થયા વગર રહેતી નથી. એમ નિર્ણય થાય આ બધું કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે, તો પોતાના સહજ સ્વભાવનો આશ્રય ગ્રહણ કરવાની અંદરથી જિજ્ઞાસા થાય, અંદરથી એવી ભાવના થાય, એવી રુચિ થાય. એ 349માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 350મો પ્રશ્ન છે. પૂજ્ય ગુરુદેવે એવું વસ્તુનું સ્વરૂપ કહ્યું છે કે વિભાવમાં ઉભા રહેવાનું મન ન થાય. પૂજ્ય ગુરુદેવે આ બધા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરાવી અને વસ્તુનું સ્વરૂપ, છ દ્રવ્યનું અને પોતાનું સ્વરૂપ એવું કહ્યું છે કે વિભાવમાં ઉભા રહેવાનું મન ન થાય. અને આ બાજુ ભગવાન આત્મા બિરાજે છે, તેનું આકર્ષણ, ખેંચાણ રહ્યા જ કરે. એવું વસ્તુનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું છે, કહ્યું છે. ખૂબ ભાવપૂર્વક આપણને સમજાવ્યું છે. તો પછી કહે છે, પ્રશ્નમાં એમ કહે છે કે એમાં આપને શું કહેવું છે? એટલે કહેવાનો આશય એ છે કે પૂજ્ય ગુરુદેવે તો આ બધું સમજાવ્યું છે, આપ પણ એની જ કંઈક વધારે વાત કરો, એને વધારે ઉઘાડો. કહેવાનો આશય એટલો છે. એમાં આપને શું કહેવું છે એમ કરી ને પૂજ્ય બેનશ્રી ઉપર વાત મૂકી દીધી. બેનશ્રી કહે છે કે આલોચનાના પાઠમાં આવે છે કે મારા ગુરુએ મારા હૃદયમાં ઉપદેશની એવી જમાવટ કરી છે કે તેની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, 3 લોકનું રાજ્ય પણ મને ઈષ્ટ નથી. એવું આલોચનાના પાઠમાં આવે છે કે મારા ગુરુએ મારા હૃદયમાં ઉપદેશની એવી જમાવટ કરી છે કે તેની આગળ, એ ઉપદેશની આગળ જમાવટ એવી થઈ ગઈ છે કે હવે એની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, 3 લોકનું રાજ્ય પણ મને ઈષ્ટ નથી. તેવી રીતે આપણા ગુરુદેવે, પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઉપદેશની એવી જમાવટ કરી છે કે બીજે ક્યાંય રુચિ લાગે નહીં, બીજે ક્યાંય રુચિ થાય નહીં. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ વર્ષો સુધી કરી તેને જો પોતે ગ્રહણ કરી હોય તો કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહીં, તો કોઈ જગ્યાએ ગમે નહીં, મન બધેથી પાછું પડે. જો ખરેખર પૂજ્ય ગુરુદેવે જે 45 વર્ષ સુધી જે જમાવટ કરી છે, ઉપદેશની જમાવટ કરી છે, એમની વાણી, એમના એ વચનામૃત, આ બધું જે વારંવાર વિચાર કરતો હોય અને એને હૃદયમાં એ સ્પર્શી ગયું હોય તો હવે એને બીજી વાતમાં મન લાગે નહીં, કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહીં.
પૂજ્ય ગુરુદેવનો વર્ષો સુધી ઉપદેશ મહાભાગ્ય હોય તો મળે. એવા પોતાના પુણ્ય પણ હોવા જોઈએ ને કે જેથી કરીને પૂજ્ય ગુરુદેવનો ઉપદેશ વર્ષો સુધી સાંભળવા મળે. આવા કાળમાં, પંચમ કાળમાં આવા ગુરુ મળવા અને વર્ષો સુધી ઉપદેશ મળવો તે મહાભાગ્યની વાત છે. કોઈ ઊંડેથી સમજે કે ન સમજે, પણ વાણીમાં દરેકને અપૂર્વતા લાગતી કે બધાથી કાંઈક જુદું કહી રહ્યા છે. ઘણા લોકો આવતા, બધાને બધી વાત સમજાતી એમ ન બનતું, પણ એટલું બધાને થતું કે આ કાંઈ વાત અપૂર્વ છે, પહેલા આવી વાત સાંભળી નથી, એટલું તો જાણે કે બધાને લાગતું. ગુરુદેવની વાણી જે છે એવી હતી કે જેને જેટલી યોગ્યતા છે એ પ્રમાણે એમાંથી એ ભાવ કાઢી શકે એવી વાણી ગુરુદેવની. સામાન્ય જીવને પણ સમજાય, ન સમજાય એવું ન હતું, અને ગુરુદેવ વારંવાર સમજાવતા. એટલે વાણીમાં દરેકને અપૂર્વતા લાગતી કે બધાથી કાંઈક જુદું કહી રહ્યા છે, પૂર્વે આવું કાંઈ સાંભળવામાં આવ્યું નથી એમ બધાને લાગતું. આ પૂજ્ય ગુરુદેવ ની વાણી, એમના ઉપદેશની આ વાત અહીંયા કરી. તો એ 350 નું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 350 પ્રશ્ન સુધી રાખીએ છીએ.